જો અહીંયા હાથે ધોઈ અને આવી શાકા જામ કરી દેવાની ઘરની જેમ, અને પછી સામે મૂકી આવવાનું. 20 તારીખ પછી આ બધું ભરાઈ જાય ભરશે. અહીંયા તમને પબ્લિક જ દેખાય. પાછળના સપોર્ટ લેડીઝ બેઠી ને એ બારી પાસે બેઠા છે ને તો ત્રણેય મતલબ આમ ગાળ દઈને નીકળી ગયા સાઈડ. ગુડ ઇવનિંગ અને રામ રામ બધાને. સ્વાગત છે તમારું મારા અગેન નવા એક વિડીયો મને બ્લોગ ભાઈ મસ્ત મજાનો આપણે ચાલુ કરી દીધો છે બસની અંદરથી. પહેલો જ સોફો છે આપણો બસમાં, અને સોફામાં કઈ જો આપણે ટેલો બેગ મૂકી દીધો, અહીંયા શૂઝ મૂકી દીધા, અહીંયા જો બસમાં ચાર્જર સોકેટ છે, પછી લાઇટિંગ છે, અને પહેલો જ સોફો છે મસ્ત મજાનો. અને બેસી ગયા છે બસમાં અને જાય છે કરસાળ પૂનમ કરવા. મતલબ ઘરે નથી જવાનું મારા, કેમ કે ભાઈ એમાં બહુ થાક લાગી જાય ને એક જ દી જવાનું હોય તો બધું લાંબુ થઈ જાય, એટલા માટે પ્લાન આખો ચેન્જ છે. ડાયરેક્ટ કરસાળ ઉતરીશ, કરસાળ નાહી ધોઈ અને દાદાના દર્શન કરીને આપણે જ્યાં જે પૂનમ કરવાની છે જે રીતના કરવું છે એ રીતના ઉતારી, અને પછી ત્યાંથી બીજો પ્લાન શું છે કરસાળથી તરત નીકળી જવાનું છે. ત્યાંથી ઊંચા કોટડા, કેમ કે ઊંચા કોટડા થાય છે લગભગ 8 થી 10 કિલોમીટર, તો ત્યાં આજે આપણે વ્લોગ ત્યાં પણ કન્ટિન્યુ રાખવાનો છે મસ્ત મજાનો. ખાલી વ્લોગમાં તમે બનાવી રહ્યો અને સબસ્ક્રાઇબ ન કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખો. આ વ્લોગમાં તમને બહુ મજા આવશે, કેમ કે કરસાળ લેવાનું છે, ઊંચા કોટડા લેવાનું છે, માતાજીના દર્શન તમને કરાવું ચામુંડમાના, અને ત્યાંથી આપણે દરિયા કિનારે આંટા મારશું. ત્યાંથી પાછું ઇવનિંગમાં આપણે નીકળી જવાનું છે સુરત માટે. એટલે વ્લોગમાં બનાવી રહેજો, બહુ મજા આવશે. અમે છે ને અત્યારે તાપી વેટા, અને તાપીનું ટોલ નાખવું છે ને ત્યાં ઉભા હતા, તો 3 એક્ટિવા લઈને 3 છોકરા નીકળાય છે. મતલબ પાછળના સોફામાં એક લેડીઝ બેઠી ને તો એ બારી પાસે બેઠા છે ને તો ત્રણેય મતલબ આમ ગાળ દઈને નીકળી ગયા સાઈડમાં, મતલબ કઈ કારણ વગર લેડીઝને જોઈને. હવે બસને છે ને ટોલ નાકાની આગળ જઈને સાઈડ લેવાની ટ્રાય કરીએ છીએ, પણ ક્યાં નીકળી ગયા ને એ ખબર નથી. જો અંબાઈ જાય તો એ ત્રણેયને પકડવાના છે. હવે ગાડી હકારે તો છે ફાસ્ટ, પણ હવે એ એક્ટિવા હતી, એક્ટિવા કેટલી ફાસ્ટ હકારે એના ઉપર ડિપેન્ડ છે. જો અંબાઈ જાય તો કન્ટિન્યુ રહ્યો, તમને બતાવી, નો અંબાઈ તો પછી ભાઈ કન્ટિન્યુ છે ને એનો એક્ટિવાનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું. મતલબ ટોલ નાકા લઈને અંકલેશ્વર પહોંચી ગયા, અત્યારે અંકલેશ્વર સુધી કન્ટિન્યુ ગાડી ફાસ્ટ જ ચાલી છે. મતલબ બસ તો ફાસ્ટ જ ચાલે નેશનલ હાઈવે ઉપર. હવે એક્ટિવા વાળા મતલબ કંઈક સાઈડ દેખાણી હોય, ગલી બલી દેખાણી હોય, ત્યાંથી અંદર નાખી દીધી હોય એટલે પકડાવા નહીં, કારણ કે અત્યારે લગી કન્ટિન્યુ ટ્રાફિક નથી, કન્ટિન્યુ ફાસ્ટમાં પાછળ જકારી છે બસને. પણ અંબાણા નહીં એટલે ભાઈ એને કઈ અંબાની કઈ ટ્રાય કરવાની કઈ કોશિશ કરાય નહીં, કારણ કે એમાં આપણો ટાઈમ વેસ્ટ જાય. પણ આવા લોકોથી છે ને ભાઈ સાવધાન રહેવું જોઈએ, ફૂલ એટલે ફૂલ. તરત છે ને જે થયું હોય આ વાત ઉપર ડિસ્કસ બહુ લાંબી કરાય નહીં, જે થયું. હાલો ભાઈ હવે છે ને આગળ હોટલ મળીએ તમને, કેમ કે આજે 6 વાગ્યાનો નીકળો છું ઘરે, કેમ કે 7:15 ટાઈમ હતો એટલે ખાવાનું બાકી છે. હોટલ થોડું ઘણું જમશું, પણ તમને મળું હોટલ. ગુડ મોર્નિંગ અને જય કાંદા દાદા. ભાઈ જો પોગી ગયો છું ને હાલીને જાઉં છું અત્યારે. એક ભાઈ લિફ્ટ મળી ગઈ હતી, એક ભાઈ જતો હતા કામે મતલબ ઊંચા કોટડા, તો એની યાર ગાડીમાં આવી ગયો મફતમાં અને કરહાળના રસ્તા ઉપર જાઉં છું. હવે તમને ડાયરેક્ટ મળું હું ત્યાં નાહીને શું કહેવાય માથું બાથું વળીને તેલ બેલ નાખીને ફ્રેશ થઈને એકદમ તમને મળું હમણાં. ભાઈ એકદમ રેડી થઈ ગયા, નાહી ધોઈને જો ફ્રેશ થઈ ગયા એક નંબર, અને બેઠા છીએ અત્યારે દાદાની એક્ઝેક્ટ સામે. જો શરીફળ વધારે લીધા, જવારી લીધું, બધું દીવાબત્તી કરી લીધી, બધું કરી લીધું, અને મસ્ત મજાનો અત્યારે દાદાના ખોળે બેઠો છું એકદમ શાંતિથી. 10-15 મિનિટ બેઠો ને પછી વિડીયો સ્ટાર્ટ કર્યો, અને બધી જગ્યાએ પૂજા કરી લીધી. જો અહીંયા તે મંદિર છે અમારે ચામુંડમાનું ને એવું બધું, તો મસ્ત મજાની પૂજા કરી લીધી. હવે થોડીક વાર બેસશું, ચા પાણી પીશું અહીંથી, ને પછી અહીંથી રવાના થશું આપણે ઊંચા કોટડા.
મસ્ત મજાનો ટેમ્પો મળી ગયો હતો અને કરસાલથી આવી ગયો છું ઊંચા કોટડા માતાજીના દર્શન કરવામાં, ચામુંડમાના દર્શન કરવા. અને અહીંયા હું પોરો ખાવા માટે છે ને એક જગ્યાએ ઊભો છું. મતલબ આ ઊંચા કોટડાની એ જગ્યા છે કે ત્યાં છે ને અત્યારે તો બધું ખાલી ખાલી છે, જો બધું ખાલી છે. આ 10-15 દિવસ થશે ને એના પછી મતલબ દિવાળીની 20 તારીખે છે ને 20 તારીખ પછી આ બધું ભરાઈ જાય ભરચક. અહીંયા તમને પબ્લિક જ દેખાય. અહીંયા મતલબ છોકરાઓની માનતા ને બધું હોય ને, લાપસી કરવાની હોય ને, તો અહીંયા બધું મતલબ પોતપોતાના ચૂલા ચાલુ કરીને માનતાઓ બધી કરે. આ બધી એ જગ્યા છે. અને ભાઈ રસ્તામાં એટલી ધૂળ ઉડી, ટેમ્પામાં પાછળ બેઠો તો એટલી ધૂળ ઉડી નથી. આમ જો ફેસ મેસ ધોયું ને સાફ કર્યું ને તમારો રૂમાલ જો આખો ભરાઈ ગયો. એટલી બધી ધૂળ ઉડી. અને ભાઈ આપણે 3 વાગ્યા સુધી હવે અહીંયા જ રહેવાનું છે. પછી 3 વાગ્યા પછી પાછા રોંસિયા વયા જવું, રોંસિયા 4 ચોકડીયા, ત્યાંથી આપણે બસ પકડીને સુરત વયા જવું. અને દરિયાકાંઠો જો અહીંયા નજીક જ છે, જો ગ્રીન પડદા દેખાય ને બધા, જો અહીંયા સામે ત્યાં દરિયાકાંઠો છે. પણ ત્યાં આપણે છેલ્લે જવું, કેમ કે ત્યાં જ બેહવાનું છે આપણે મોસ્ટ ઓફ વધારે કલાક, એટલે ત્યાં છેલ્લે જવું. અત્યારે ફટાફટ ફ્રેશ થઈ ગયો છું ને અહીંથી હવે જઈએ આપણે ચામુંડમાનો જરીક નાનો એવો બહુ એટલો બધો ડુંગરો મોટો છે નહીં, નાનો થોડુંક ઉપર ચડવાનું છે. ત્યાં ચામુંડમાના દર્શન તમને કરાવું ને વચ્ચે હું સિનેમેટિક શોટ બતાવી તમને, બોલવાનું ઓછું રહે. જ્યારે ચામુંડમાના મંદિરે હું તમને બોલીને બતાવી, પણ ત્યાં સુધી તો બધું સિનેમેટિક શોટ જ હાલશે બધા. તમે જો વ્લોગમાં કન્ટિન્યુ રહો, બહુ મજા આવશે તમને. ઊંચા કોટડા વ્લોગમાં હું ફર્સ્ટ ટાઈમ લઉં છું, આવી તો બહુ ટાઈમ ગયો, કેમ કે અમારા કુળદેવી છે એટલે બહુ વખત હું આવી ગયો, પણ વ્લોગમાં આપણે પહેલી વખત બતાવું. ચામુંડમાના દર્શન કરી લીધા ને હવે ધીરે ધીરે છે ને ભોજનાલય બાજુ જઈએ છીએ પ્રસાદ લેવા. અને ભાઈ તડકો ભાઈ અત્યારે વાગ્યા છે 11, પણ તડકો માથે ચડ્યો છે, હા માથું દુખવા મળ્યું છે. હવે ધીરે ધીરે જઈએ આગળ, ભોજનાલય બાજુ પતવા આવ્યું, જો ક્યારનો રખડું છું, અહીંયા પતવા આવ્યું ને હવે ભોજનાલય બાજુ જાઉં છું. ભાઈ તમે ગમે એટલા કરોડપતિ હોવ ને, ધર્મના ધામ ઉપર આવો એટલે તમે આવું ખાઓ એટલે આ ડીશ તમારે હાથે જ ધોવી પડે. તમે પછી કરોડપતિ હોવ કે ગરીબ હોવ, હાથે જ ધોવી પડે. અહીંયા ન હાલે આપણું ઘર. જો અહીંયા હાથે ધોઈ અને આવી શાકા જામ કરી દેવાની ઘરની જેમ, અને પછી સામે મૂકી આવવાની. અહીંયા નાટક કરવાના નહીં ખોટા. થોડીક વાર મસ્ત મજાના છે ને, જો અહીંયા વડલાની નીચે બસ પડી છે બાજુમાં, અહીંયા છાંયો છે, બેગ મૂકી દીધો અને બેહીને થોડુંક એડિટિંગ પતાવી નાખીએ. અને પછી થોડાક ટાઈમ પછી એડિટિંગ પતે પછી દરિયામાં જઈએ, ત્યાં સુધી એડિટિંગ પતાવી દઉં. મસ્ત મજાની રીલ એડિટ કરી નાખી, વ્લોગે એડિટ કરી નાખ્યો અને 6 વાગે અપલોડ કરી દેવું. અને હવે ભાઈ આપણે પોરો ખાઈ લીધો ને વાગ્યા અત્યારે 1:45 જેવું થયું છે. અને ફાઇનલી દરિયાકાંઠે જાય, દરિયાકાંઠો અહીંથી દેખાય છે મસ્ત મજાનો. અને હવે ભરતી થઈ ગઈ છે ફૂલ અત્યારે પાણીની. સવારમાં હું આવ્યો ને ત્યારે કાંઈ નહોતું, અને અત્યારે ફૂલ ભરાઈ ગયો છે દરિયો, એટલે મજા આવશે. ફાઇનલી આપણો ટાઈમ થઈ ગયો, 4 વાગી ગયા, દરિયાકાંઠે બેઠા ને મસ્ત મજાના છે ને ભાઈ ઘોડામાં ફોટા પડ્યા બેહીને. એ ફોટા ઇન્સ્ટાગ્રામમાં આવશે. વિડીયો તો નહોતો ઉતાર્યો કારણ કે કેમેરાવાળામાં ફોટા પડ્યા હતા મસ્ત મજાના. 50 રૂપિયામાં 7 કોપી આપતા હતા, મતલબ કોપી નહીં, મોબાઈલમાં નાખી દેતા હતા. મસ્ત મજાના ફોટા પડ્યા. અને ભાઈ અહીંથી વિદાય લઈને નીકળીએ. કમેન્ટમાં ફટાફટ લખી નાખજો જય ચામુંડમાં, અને જય ચામુંડમાં. હાલો ભાઈ નીકળીએ અહીંથી, વાહન પકડીએ ને ડાયરેક્ટ કરસાળથી સીધા આપણે નીકળીએ રોંસિયા, ત્યાંથી બસ પકડવાની. ક્યારના બસની વાટે ઊભા છે પ્રાઇવેટ. 2 બસ ગઈ, 300માં માનતો નથી, સિંગલનો સોફો 300માં બેહવાનું છે, 600 ભાડું છે. 300માં ક્યાંય તો જ બેહવાનું છે, 600માં બેહવાનું નથી, 500માં નથી બેહવાનું, 400માં નથી બેહવાનું. 2 બસ ગઈ, 400 કીધા, મેં ના પાડી દીધી. 300 ક્યાંય તો જ બેહવાનું છે. ક્યારનો વાટા બેઠો છું, હમણાં આવી જાય એટલે બેસી જાય. જો આમથી આવશે ઠેકથી, હમણાં આવે એટલે બેસી જાય. તો મિત્રો ફાઇનલી છે ને બસ મળી, પણ હાવ છેલ્લો સોપો, હાવ એટલે હાવ ઠાઠો એવું છે.
300 હવે આપણને કરે કેમ ખબર આપણે ટિકિટ નો લખાવી હોય ને તો અહીંયા હું ઊભો તો હોશિયા ચોકડી મેં કીધું સિંગલ છે એ કે હા મેં કીધું ઉપર ગયો હેઠે એ કે હેઠે કેટલા રે આમ કર છે મેં આમ કીધું મેં કીધું 3 એ કે ભાઈ આવો આપણે બે ગયા 300 રૂપિયામાં 600 ભાવ છે રેગ્યુલર 300 રૂપિયામાં બે ગયો હવે છે ને ભાઈ વ્લોગે આપણે થોડીક વાર પછી હમણાં બંધ કરી દઉં કારણ કે હું ફૂલ થાકેલો છું કેમ કે આખો દી રખડી ઊભો ને એવું બધું એટલે આજે હોઈ જવાનું છે સવાર સીધું રામદેવ પાર્કિંગમાં ઉતરીને પપ્પા લઈ જાય અને પછી પાછા કામે ચડી જાય 10 દિવસ પછી પાછી દિવાળી જતી પાછા દેહમાં જવાના છે 10-15 દિવસ જેવું છે બરોબર એટલે હમણાં તમને બતાવું ક્યાં બેઠો ને હું જો હાવ ઠાઠું છે હું બરાબર બતાવી દઉં જો આવી રીતે સોદો થાય બધો જો કેમ કે અત્યારે સિઝન નથી કે દિવાળીના હજી 20 દિવસ બાકી તો બધા દેહમાં આવવા વાળા હોય દેહમાંથી સુરત જવા વાળું કોઈ ન હોય એટલે બસ ખાલી જ હોય એટલે આવી રીતના જો અહીંયા બેઠો પાછળ કાંઈ નથી જો લાસ્ટમાં જો મળો તમને આનો થોડીક વાર પછી બરોબર ફાઇનલી છે ને વાગ્યા અત્યારે 8:15 જેવું થયું છે અને હોટલ આવી ગઈ છે નીચે ઉતરીએ લાસ્ટ સોફો ભાઈ લાસ્ટ બધું આ લાવ્યા એક 10 વાળા આલુ છે એક બિસ્કિટ અને એટલામાં છે ને પહોંચી જવાનું છે ઘરે અને હાલો ભાઈ હવે છે ને આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ અને ખાઈને હવે છે ને સૂઈ જવાનું છે સવાર સુધી હવે મતલબ રામદેવ પાર્કિંગમાં ઊભી રહે ને ત્યાં સુધી ઉઠવાનું થતું નથી હાલો ભાઈ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જાય કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ મંડળે